નવસારીમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આદિવાસી વિસ્તારના ગામોમાં વરસાદની સ્થિતિ છે। આ સાથે ગણદેવી તાલુકામાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી। બિલીમોરા શહેરના રસ્તાઓ પણ પાણી થતા જોવા મળ્યા। વાંસદા તાલુકામાં 0.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે। તો જુલાઈ મહિનો ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ મહિનો। ખરીફ પાકની શરૂઆત થશે ત્યારે આ પાક લેવામાં પણ હવે ખેડૂતોને મુશ્કેલી નહીં ભોગવવી પડે, કેમ કે વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશાલ જોવા મળ્યા। સતત વરસાદની પરિસ્થિતિ દ્રશ્યો નવસારીના છે કે જ્યાં આ તમામ આદિવાસી ગામમાં વરસાદ સારા પ્રમાણમાં વરસી રહ્યો છે। ગણદેવી તાલુકામાં મળતી આંકડાકીય વિગતો પ્રમાણે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે રીતે આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે આબોહવા સંદર્ભે, તે તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નવસારીના ખેરગામમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઔરંગા નદીમાં નવા નીરની આવક થઈ। ઔરંગા નદીમાં જળસ્તર વધશે તો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થશે। નદી પર 3 વર્ષથી બ્રિજનું કામ મંદ ગતિએ ચાલતા આ વર્ષે પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। તો નદી પર જે રીતે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ ખૂબ ધીમું એટલે કે મંદ ગતિએ ચાલી રહ્યું છે। પંથકમાં જો કે વહેલી સવારથી વરસાદ તો વરસ્યો છે। ખેરગામના આ દ્રશ્યો કે જ્યાં ઔરંગા નદીમાં નવા નીરની આવક થઈ, ઔરંગા નદીમાં જળસ્તરમાં પણ વધારો થશે અને સમગ્ર ગરગડીયો પુલ પણ હવે પાણીમાં ગરકાવ થશે। બ્રિજનું કામ ચાલી રહ્યું છે। 3 વર્ષથી આ કામ ચાલી રહ્યું છતાં પણ આ કામ હજી સુધી પૂર્ણ ન થયું। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું ફરી આગમન થયું। નવસારી જિલ્લામાં સતત આ ત્રીજો દિવસ કે જ્યારે પણ મેઘમહેર જોવા મળી રહી છે। ચીખલી અને ખેરગામ તાલુકામાં વરસાદની સ્થિતિ યથાવત છે। નવસારી અને ગણદેવી તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। તો સિઝનનો વરસાદ સારા એવા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ વલસાડ અને ત્યારબાદ નવસારીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે ચોમેર સૌંદર્ય અને આ સાથે વાતાવરણના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે।